નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો વિદ્યાર્થી મિત્રો 1 મિનિટ. તો વિદ્યાર્થી મિત્રો ફટાફટ જોડાઈ જાવ. આજે આપણે બજાર પ્રક્રિયા સંચાલનના કાર્યો પછી બજાર પ્રક્રિયા અને વેચાણમાં શું ફરક છે જોવાના છીએ. વિદ્યાર્થી મિત્રો ફટાફટ સ્પીડ રાખો. ચાલો જરા મને જણાવો જોઈએ કેટલા વિદ્યાર્થીઓ જોડાઈ ગયા છે. 129. ઓકે, ચાલો. તો વિદ્યાર્થી મિત્રો આગળ આપણે ગઈકાલે વાત કરી બજાર પ્રક્રિયા સંચાલનના કાર્યો અથવા બજાર પ્રક્રિયાના કાર્યો બજાર ટોટલ 15 મુદ્દા વિશે આપણે ગઈકાલે ચર્ચા કરી હતી. વિદ્યાર્થી મિત્રો આજે આપણે પહેલા તો ડિફરન્સ બિટવીન એટલે કે તફાવત જોવાના છીએ. બજાર પ્રક્રિયા અને વેચાણ વચ્ચે શું તફાવત છે? બજાર પ્રક્રિયામાં આપણે જોયું ઘણી બધી બાબતોનો સમાવેશ થાય છે. વેચાણ એટલે તો એકમાત્ર વિનિમયનો વ્યવહાર, જેમાં તમે વસ્તુ આપો છો, ના બદલામાં નાણાં મેળવો છો. પણ બજાર પ્રક્રિયામાં આપણે જોયું હતું કે ભાઈ અલગ વસ્તુની બ્રાન્ડ ઊભી કરવી, વસ્તુને અલગ ઓળખ આપવી, BIS માર્કો લગાવવો છે કે નહીં. તો વિદ્યાર્થી મિત્રો 1 બાય 1 મુદ્દા આપણે જોઈએ. આ તફાવત જે છે પરીક્ષામાં પૂછાય કે ભાઈ બજાર પ્રક્રિયા અને વેચાણ વચ્ચેનો તફાવત જણાવો. ઓકે, ચાલો. તો પહેલો મુદ્દો અર્થ જોઈએ એટલે તમને બંને વચ્ચેનો ડિફરન્સ ખબર પડી જશે. પછી આગળ 1 બાય 1 મુદ્દા લેતા જઈએ અને બંનેની કમ્પેરિઝન કરતા જઈએ. બાળકો, ગ્રાહકની જરૂરિયાત જાણીને વસ્તુ કે સેવાનું સર્જન કરીને ગ્રાહક સંતોષ અને નફાનું સર્જન કરવાની પ્રક્રિયાને બજાર પ્રક્રિયા કહે છે. જો શું લખ્યું છે બાળકો કે ગ્રાહકની જરૂરિયાતને જાણવી. વેચાણમાં એનો એવું ન હોય, ગ્રાહકની જરૂરિયાત નહીં. બજાર પ્રક્રિયામાં ગ્રાહકને ઓળખો, એરિયો જાણો, કયા એરિયામાં કઈ પ્રકારની વસ્તુ ચાલશે એ નક્કી કરો. તો ગ્રાહકની જરૂરિયાત જાણીને વસ્તુ કે સેવાનું સર્જન એટલે ઉત્પાદન, વસ્તુ કે સેવાનું ઉત્પાદન કરીને ગ્રાહક સંતોષ અને નફાનું સર્જન કરવાની પ્રક્રિયાને બજાર પ્રક્રિયા કહે છે. જો મેન શબ્દ કેટલો સોલિડ શબ્દ આવ્યો છે, ગ્રાહક સંતોષ. બાળકો યાદ રાખજો, બજારીય પ્રક્રિયામાં ગ્રાહક સંતોષ મહત્વના સ્થાને હોય છે. યાદ રાખજો, ગ્રાહક સંતોષ મેન છે. તો ગ્રાહકની જરૂરિયાતોને જાણો, ઓળખો, વસ્તુ કે સેવાનું સર્જન કરીને ગ્રાહક સંતોષ અને નફાનું સર્જન કરવાની પ્રક્રિયાને બજાર પ્રક્રિયા કહે છે. ઓકે, તો ગ્રાહકને ઓળખો, ગ્રાહકની જરૂરિયાતોને ઓળખો, ત્યારબાદ એવી વસ્તુ અને સેવાનું સર્જન કરો કે જે ગ્રાહકની જરૂરિયાત પ્રમાણે હોય, જેનાથી ગ્રાહકને સંતોષ પ્રાપ્ત થાય અને નફાનું સર્જન થાય. તો આવી પ્રક્રિયાને બજાર પ્રક્રિયા કહે છે. બાળકો, નાણાંના બદલામાં સેવા કે પેદાશનો વિનિમય એટલે વેચાણ. શોર્ટ એન્ડ સ્વીટ. જો શું, નાણાંના બદલામાં સેવા કે પેદાશ. પેદાશ એટલે આપણે જે વસ્તુનું ઉત્પાદન કરીએ છીએ તે ઉત્પાદિત વસ્તુ. ક્લિયર? તો વેચાણ એટલે શોર્ટ એન્ડ સ્વીટ. નાણાંના બદલામાં સેવા કે પેદાશ એટલે નાણું મેળવો અને ના બદલામાં વસ્તુ આપો. આને કહેવાય વિનિમય. સિમ્પલ. તો નાણાંના બદલામાં સેવા કે પેદાશનો વિનિમય એટલે વેચાણ. સિમ્પલ. આગળ જોઈએ કાર્યક્ષેત્ર. બાળકો, બજારીય પ્રક્રિયાનું કાર્યક્ષેત્ર બહુ મોટું છે, કારણ કે ગ્રાહકને ઓળખવાનો, ગ્રાહકની જરૂરિયાતોને ઓળખવાની, જરૂરિયાત પ્રમાણે વસ્તુ કે સેવાનું સર્જન કરવાનું અને પછી વસ્તુ કે સેવા ગ્રાહકને આપવાની, જેથી ગ્રાહક સંપૂર્ણ સેટિસ્ફાઈડ થાય. તો ઘણું જ વ્યાપક કાર્યક્ષેત્ર છે. તેમાં ગ્રાહકોની જરૂરિયાત જાણવી, નવી પેદાશ વિકસાવવી, કિંમત નિર્ધારણ કરવી,
અને વેચાણ પછીની સેવાઓનો સમાવેશ થાય. જોઈ લો, બજાર પ્રક્રિયા અહીંથી અટકી નથી જતી કે ગ્રાહકોને વસ્તુનું વેચાણ કરી દીધું, આપણું કામ ફિનિશ. નહીં, ગ્રાહકને વસ્તુનું વેચાણ થઈ ગયા પછી પણ આફ્ટર સેલ, જેને કહે આફ્ટર સેલ સર્વિસ, વેચાણ કર્યા પછીની સેવાઓ પણ આપવામાં આવે છે. હાલો, વોઇસ આવે છે એવરીબડી? ચેક ઇટ. ઓકે. પછી કાર્યક્ષેત્ર સીમિત છે. વેચાણનું કાર્યક્ષેત્ર સીમિત છે. તેમાં માલની માલિકી વેચાણકર્તા પાસેથી ગ્રાહક પાસે સોંપવાની ક્રિયાનો સમાવેશ થાય. સિમ્પલ એક પ્રક્રિયા છે કે આપણી પાસે મેં જે વસ્તુનું ઉત્પાદન કર્યું, જેમ કે આ પેનનું ઉત્પાદન મેં કર્યું છે, તો અત્યાર સુધી આની માલિકી પણ મારા પાસે છે. જ્યાં સુધી હું ગ્રાહકને નાણાંના બદલામાં પેન નથી આપતો ત્યાં સુધી માલિકી પણ ચેન્જ થતું નથી. એક વખત આ પેન હું ગ્રાહકને નાણાંના બદલામાં આપી દઉં તો માલિકી પણ ચેન્જ થાય. બસ આ જ છે વેચાણ પ્રક્રિયા. ઉદ્દેશ ગ્રાહકોને સંતોષ આપી નફો મેળવવાનો. જો આનો ઉદ્દેશ માત્ર નફો મેળવવાનો નથી, ગ્રાહક સંપૂર્ણ સેટિસ્ફાઈડ થાય. નફો તો મેળવવાનો છે, પણ સાથે સાથે ગ્રાહકોને સંતોષ પ્રાપ્ત થાય. તો ગ્રાહકોને સંતોષ આપી નફો મેળવવાનો મુખ્ય ઉદ્દેશ છે. પછી માલ કે સેવાના વેચાણ દ્વારા નફો મેળવવાનો ઉદ્દેશ એટલે વેચાણ. વેચાણમાં સિમ્પલ, માલ કે સેવાનું વેચાણ કરો, નફો મેળવો. ક્લિયર? ઓકે. તો બજાર પ્રક્રિયામાં ગ્રાહક સેટિસ્ફેક્શન, ગ્રાહકને પસંદ પડે એવો જ માલ આપવો, એ બાબત પર ખાસ ભાર મૂકવામાં આવે છે. પક્ષકારો બજારીય પ્રક્રિયામાં માલ પૂરો પાડનાર, વેચાણ વિતરણમાં સામેલ મધ્યસ્થીઓ, ગ્રાહકો જેવા અનેક પક્ષકારોનો સમાવેશ થાય. જેમ કે બાળકો, બજારીય પ્રક્રિયામાં માલ પૂરો પાડનાર, પછી વેચાણ વિતરણમાં સામેલ. હવે આપણે એડવર્ટાઇઝમેન્ટ કરાવતા હોય, સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશનના જે ખર્ચા હોય ને, પેમ્પલેટ બાંટતા હોય, તો આ બધા જે મધ્યસ્થીઓ છે તે ગ્રાહકો, એવા અનેક પક્ષકારોનો સમાવેશ થાય છે. જ્યારે વેચાણમાં બે જ મુખ્ય પક્ષકાર હોય છે, ખરીદનાર અને વેચનાર. કારણ કે બજાર પ્રક્રિયામાં તો આપણે ગ્રાહકને પસંદ પડે એવો માલ આપવાનો છે. તો આપણે ગ્રાહકની ચોઈસ પ્રમાણેનો માલ બનાવ્યો છે, તો એ પ્રમાણે આપણે એડવર્ટાઇઝમેન્ટ પણ કરતા હોઈએ છીએ. શરૂઆત અને અંત બજાર પ્રક્રિયાનું કાર્ય બજાર સંશોધનથી શરૂ થાય. જો અહીંયા શબ્દ આવ્યો બજાર સંશોધન. બજાર સંશોધન એટલે કંપની ગ્રાઉન્ડ ટુ ફ્લોર જઈને કયા ગ્રાહકને કેવી વસ્તુ પસંદ પડે છે એના વિશે ખાસ વિચારશે. તો બજારીય પ્રક્રિયાનું કાર્ય બજાર સંશોધનથી શરૂ થઈને તે પેદાશના વેચાણ પછીની સેવા સુધી ચાલુ રહે છે. બજાર પ્રક્રિયાનું કાર્ય બજાર સંશોધનથી શરૂ થઈને પેદાશના વેચાણ પછીની સેવા સુધી ચાલુ રહે છે. ઉત્પાદનના કાર્ય પછી વેચાણ શરૂ થાય છે અને માલ કે સેવાના વેચાણ સાથે જ પૂર્ણ થઈ જાય. જોઈ લો, વેચાણનું કાર્ય કેવું, તમે જેવું માલ કે સેવાનું વેચાણ કરો એવું જ વેચાણનું કાર્ય શું થઈ જાય છે? પૂર્ણ થઈ જાય છે. ઉત્પાદનના કાર્ય પહેલા વસ્તુનું ઉત્પાદન થાય, સીધું એનું શું થાય? વેચાણ શરૂ થાય. જ્યારે આમાં બજાર સંશોધન પહેલા આવે, બજારમાંથી ગ્રાહકનું બાળકો પસંદગી જાણવામાં આવે, એ પ્રમાણેનો માલ તૈયાર કરવામાં આવે અને પછી ગ્રાહકો સુધી પહોંચાડવામાં આવે. એટલે ગ્રાહકને ગમતો તો એવો જ માલ ગ્રાહકને મળે છે, તો ગ્રાહક સંપૂર્ણ સંતોષ પ્રાપ્ત કરે છે. મૂડીની જરૂર બહુ બધા પ્રમાણમાં મૂડીની જરૂરિયાત ઊભી થશે, કારણ કે માલનો સંગ્રહ, ગ્રાહકને ચોક્કસ, મેં ગઈકાલે ઉદાહરણ આપ્યું ચોખા, તો ચોખા બની ગયા ભેગા માર્કેટિંગ યાર્ડમાં વેચાતા નથી. એનું પોલિશિંગ કરવાનું, એના પર જે કંઈ પણ પ્રોસેસ થતી હોય કરવી પડે છે. અથવા એનો સંગ્રહ, માલનું વર્ગીકરણ. આપણે વાત કરી સોયાબીન, તો સોયાબીનનું વર્ગીકરણ કરવું પડે. અલગ અલગ સોયાબીન છે, બરોબર, કેટેગરી વાઇઝ, પેરેટી વાઇઝ અલગ કરવાના છે, તો વર્ગીકરણ કરવું. માલ પર નિશાની કરવી, ટ્રેડમાર્ક, અને માલની હેરફેર માટે પેકેજિંગ પ્રોપર હોવું જોઈએ, ગઈકાલે આપણે વાત કરી. વગેરે કાર્યોમાં વધુ પ્રમાણમાં કાર્યશીલ મૂડીની જરૂર રહે છે. આમાં કાર્યશીલ મૂડી વધુ પ્રમાણમાં રોકાય, કારણ કે પેકેજિંગ પ્રોપર બનાવવાનું, માલનું એસોર્ટિંગ કરવાનું, કેટેગરી. આપણે તાલાળા ગીરની કેરીની વાત કરી હતી, તો એક્સપોર્ટ કરવાની કેરી અલગ કાઢવાની, પછી તમારા મારા જેવાને ખવડાવવાની અલગ કાઢવાની, પછી ચાંદા પડી ગયેલી હોય એ પછી ઓલા કેરીના રસ બને ને, હા હા,
આપણે કેમ રસ બહુ મસ્ત હતો, હો બહુ મસ્ત હતો, હા, પણ પછી એ કેમ બનતો હોય તો એ લોકોને જ ખબર હોય. એટલે કહેવાનો મતલબ શું છે, આવી રીતે પેરેટી વાઇઝ અલગ કરવામાં આવે છે. પછી કાર્યક્ષેત્ર મર્યાદિત હોવાને કારણે મૂડીની જરૂરિયાત ઓછી રહે છે. ક્યાંય એવું નહીં લખે કે મૂડીની જરૂરિયાત રહેશે નહીં, કારણ કે મૂડી વિના કાંઈ થવાનું નથી. પ્રયાસોની દીક્ષા, બાળકો પ્રયાસોની દિશા શું છે, તો ગ્રાહકની જરૂરિયાત અનુસાર પેદાશ બનાવીને ગ્રાહક સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવે છે. બજાર પ્રક્રિયાનો મુખ્ય પ્રયાસ શું ખબર, ગ્રાહકોની જરૂરિયાતોને જાણો, ગ્રાહકોની જેવી જરૂરિયાત છે એ પ્રમાણે પ્રોડક્ટ બનાવો, બરોબર, અને ગ્રાહક સુધી પહોંચાડો, એવો જ મુખ્ય પ્રયાસ બજારીય પ્રક્રિયાનો છે. પછી ગ્રાહકોને જે તે પેદાશ, જેમ કે બાળકો બજાર પ્રક્રિયા રેડીમેડ કપડામાં બહુ કાર્યરત હોય. તમે જુઓ રેડીમેડ કપડા, બાળકો લેડીઝ લોકોની સાડીઓ હોય, આપણા રેડીમેડ કપડા હોય, ઇન શોર્ટ કપડા ક્લોથિંગમાં તમે જુઓ બજાર પ્રક્રિયા બહુ મહત્વનો ભાગ ભજવે છે. હાલમાં માર્કેટમાં કઈ ફેશન આવે છે, ફેશન ક્યાંથી આવે, બોલિવૂડમાંથી, સિરિયલોમાંથી. પછી એમાંથી કોપી થઈને માર્કેટમાં એ લોકો સીધું લોન્ચ કરે ને ખબર પડે કે ભાઈ સિરિયલમાં જો ગમી ગયું એટલે હવે ગ્રાહકને ગમી જ જાય, હે ને. તો આ પણ બજાર પ્રક્રિયાનો એક ભાગ છે. તો અહીંયા બાળકો ગ્રાહકોને જે તે પેદાશ અપનાવવામાં માટેના પ્રયાસ કરવામાં આવે છે. વેચાણમાં શું હોય કે ભાઈ આપણે જે વસ્તુનું વેચાણ કરીએ, જેમ કે હું તમને કહું હાર્ડવેરનો સામાન, હાલો હાર્ડવેરમાં તમે કોઈ સ્ક્રૂ અને નટ લેવા ગયા, એમાં કાંઈ તમારી પસંદગી હોય, હાલો એમાં ગ્રાહકને પસંદ પડે એવું બનાવવાનું હોય, લાલ પીળું લીલું નહીં. હાર્ડવેરમાં તમે સ્ક્રૂ અને નટ લેવા ગયા તો એ તમારે પછી શું છે કે અપનાવવાનું જ છે, ના બદલામાં નાણાં આપી દેવાના છે. હાલ ક્લિયર થાય છે વિદ્યાર્થી મિત્રો, સમજાય છે? તો વેચાણ અને બજારીય પ્રક્રિયામાં શું ફરક છે, આઈડિયા આવ્યો? બજારીય પ્રક્રિયા એટલે ગ્રાહકને ગમે, પહેલા તો માર્કેટ રિસર્ચ કરો, ગ્રાહકને ગમે તેવો માલ કે સેવાનું ઉત્પાદન કરો ને પછી માલ કે સેવા પૂરું પાડો. જ્યારે આમાં મેં તમને કીધું એમ કે સ્ક્રૂ અને નટનું ઉદાહરણ લઈ લ્યો. નટ બોલ્યો, હવે આમાં આપણી કઈ ચોઈસ આવે નહીં. અમુક વસ્તુ એવી હોય બાળકો જે ગ્રાહકોને પસંદ પડે ને એવી આપવામાં આવતી હોય છે. જેમ કે મોબાઈલ ફોન, તો માર્કેટનું રિસર્ચ થાય, ગ્રાહક કેવા મોબાઈલ ફોનની ડિમાન્ડ કરે છે એ પ્રકારના મોડલ તૈયાર થાય, અથવા ગ્રાહકોને કેવા કેવા મોબાઈલ ગમે, કેવી અથવા માર્કેટનું એક રિસર્ચ થાય કે સૌથી વધુ ગ્રાહકો કયા ફીચર્સનો ઉપયોગ કરે છે. જ્યારે એન્ડ્રોઈડ લોન્ચ થયું ત્યારે સાથે સાથે માઇક્રોસોફ્ટ પણ લોન્ચ થયું હતું. માઇક્રોસોફ્ટ એટલે વિન્ડોઝ ફોનમાં, એમ તો હતું જ કમ્પ્યુટરમાં. તો આખું રિસર્ચ થયું અને એન્ડ્રોઈડ વાળાએ રિસર્ચ કર્યું હશે તો એન્ડ્રોઈડ વાળાનું ચાલી ગયું, સમજાય છે? યસ, સારા કેમેરા, કે ગ્રાહકોની ડિમાન્ડ શું છે કે ભાઈ ગ્રાહકોને અત્યારે ફોટાનો ક્રેઝ વધારે હોય તો કેવો ફોન વધુ આપે, જેમાં કેમેરા સારા આવતા હોય. આ બજારીય પ્રક્રિયાનો ભાગ છે. ત્યારે વેચાણમાં મેં તમને કીધું એમાં કાંઈ ચોઈસ બોઈસ આવે નહીં, તમારે લેવાનું જ છે, એમાં આપણે કોઈ હાલવાનું જ નથી, કારણ કે એ જ વસ્તુ આવે છે. ક્લિયર થાય છે? ચાલ, હવે બાળકો આવે છે બજાર પ્રક્રિયાના સંચાલનની વિચારધારાઓ. આ બજાર પ્રક્રિયા છે એ સંચાલનની વિચારધારાઓ, વિભાવનાઓ કહેવાય, અથવા એને કહેવાય ખ્યાલ. બજાર પ્રક્રિયાની આકૃતિ સમજાવવાની બાકી છે. હા, આપણે સમજાવશું. ઓકે, થોડાક આગળ વધીએ એટલે થોડોક તમને વધારે ખ્યાલ આવે, એટલે હજુ બાકી છે. યસ, કદાચ એ લેક્ચરમાં મેં કીધું હતું પણ તમે હાજર નહીં હો. તો બજાર પ્રક્રિયા સંચાલનની વિચારધારાઓ, વિભાવનાઓ અને ખ્યાલો. કારણ કે હજુ આપણે બજાર પ્રક્રિયામાં 4P સમજવાના છીએ, પછી આપણે બજાર પ્રક્રિયાની આકૃતિ સમજશું. ઓકે, જેથી કરીને સરળતાથી સમજી શકાય. હા, 4P બાકી છે હજુ. ઓકે બાળકો, બજાર પ્રક્રિયા સંચાલનની વિચારધારાઓ પૂછાય તો નીચે હું સમજાવું એ લખવાનું, વિભાવનાઓ પૂછાય તો એને ખ્યાલ પૂછાય તો એનો ખ્યાલ શું છે એમ. તો સાંભળીએ, ચાલો ક્રમશઃ આગળ વધીએ. વર્તમાન માર્કેટિંગ એ આકસ્મિક નથી. જોઈ લો, પેલા છે ને બાળકો, પેલા કેવું હતું, મેં તમને ગઈકાલે વાત કરી હતી કે લોકો ઓછું ભણેલા હતા, ખાસ પ્રોડક્ટ વિશે જાગૃત ન હતા,
દુકાનદાર દ્વારા જે વસ્તુ આપવામાં આવે પેકેજિંગ કરેલી હોય તો ઠીક, ન કરેલી હોય તો ઠીક. ઓકે, હા, પ્રાઇસ પ્રોડક્ટ ને જે આવે છે ને એ જ 4P. આના પછીના ટોપિકમાં આવશે. ઓકે ઓકે, તો વર્તમાન માર્કેટિંગ એ આકસ્મિક નથી. એટલે આકસ્મિક નથી મતલબ બધું સમજી વિચારીને કામ થાય છે. તો બાળકો, વર્તમાન માર્કેટિંગ એ આકસ્મિક નથી, એનો ક્રમશઃ વિકાસ થયો છે. આજનું જે વર્તમાન માર્કેટ છે એ કે તાત્કાલિક નથી બની ગયું. ગ્રાહક, મેં શું કીધું, સમય બદલતો ગયો, લોકોની જરૂરિયાત બદલતી ગઈ, ડિમાન્ડ બદલતી ગઈ, લોકોને ખબર પડવા માંડી અને એ પ્રમાણે વસ્તુની માંગ વધતી ગઈ. માર્કેટિંગ એ ગ્રાહકોની ઈચ્છાઓ, જરૂરિયાતો પૂરી કરવાની સઘન પ્રવૃત્તિ છે. યાદ રાખજો, માર્કેટિંગ, જો આજે કોઈ પણ વસ્તુ હોય ને એનું જબરજસ્ત માર્કેટિંગ કરવામાં આવે. કારણ કે અત્યારે લોકો પેકેજિંગ અને માર્કેટિંગથી જ પ્રોડક્ટને ઓળખતા થાય છે. તો માર્કેટિંગ એ ગ્રાહકોની ઈચ્છાઓ અને જરૂરિયાતો પૂરી કરવાની સઘન પ્રવૃત્તિ છે. કોઈ ચોક્કસ વિચારધારા, ખ્યાલ કે ફિલસૂફીને ધ્યાનમાં રાખીને ધંધાકીય એકમો પોતાની માર્કેટિંગ પ્રવૃત્તિ કરતા હોય છે. બાળકો, હમણાં નીચે આપણે છે ને વિભાવનાઓ સમજવાના છે, જેને વિચારધારાઓ કહેવાય. તો દરેક ધંધાકીય એકમની માર્કેટિંગની વિચારધારા અલગ હોય. હાલો, હવે હું તમને જે સમજાવવા જઈ રહ્યો છું એ પોઈન્ટ આવે છે કે વિચારધારા એટલે શું. બધાની માર્કેટિંગ કરવાની વિચારધારા અલગ હોય. માર્કેટિંગ એટલે માર્કેટમાં તમારી પ્રોડક્ટ વ્યક્તિ સુધી પહોંચે. તો વ્યક્તિ સુધી પ્રોડક્ટ પહોંચાડવાનો દરેકનો વિચારધારા કેવી હોય છે? અલગ. સઘન પ્રવૃત્તિ એટલે બાળકો, સઘન પ્રવૃત્તિ એટલે ક્યારેય ન અટકે તેવી મહત્વની પ્રવૃત્તિ. બરોબર, કે માર્કેટિંગ એ ગ્રાહકોની ઈચ્છાઓ અને જરૂરિયાતો પૂરી કરવાની મહત્વની, અત્યંત આવશ્યક પ્રવૃત્તિ છે. કે માર્કેટિંગને લીધે આપણી પ્રોડક્ટ પ્રત્યેક ગ્રાહક સુધી પહોંચે. જોજો, ગ્રાહક છે ને, અત્યારે કેવો સમય આવી ગયો છે, ટીવીમાં કોઈ પણ નવી એડ આવશે એટલે ગ્રાહકો એ વસ્તુની ડિમાન્ડ કરશે. પણ એ એડ કેવી હોય? જબરજસ્ત. અને ગ્રાહકોને જો એડ લાગી આવી એટલે ગ્રાહકો એ એડવર્ટાઇઝમેન્ટને આધારે એ નવી નવી વસ્તુ શોધશે. સમજાય છે? ક્લિયર થાય છે બાળકો? તો હવે શું થાય છે, બધાની ધંધાકીય એકમ, જેવું ધંધાકીય એકમ, જેવી જેની પ્રોડક્ટ, જેવી જેની વસ્તુ, એ પ્રમાણે માર્કેટિંગ થાય. ડન. તો દરેકની વિચારધારાઓ અલગ હોય છે માર્કેટિંગ કરવાની. તો માર્કેટિંગમાં આવી જુદી જુદી ફિલસૂફીને, ફિલસૂફી એટલે વિચારધારાઓ, આપણે ફિલોસોફી કહીએ ને એ. તો આવી જુદી જુદી ફિલસૂફીને માર્કેટિંગની વિભાવનાઓ કે ખ્યાલો તરીકે ઓળખવામાં આવે છે. ચાલો, હવે આપણે દરેક વિચારધારાઓ વિશે વાત કરીએ કે કોના માટે કઈ વિચારધારાઓ, કોને કઈ અપ્લાય કરવી. બધા જો પહેલા છે ને એ સમજી લ્યો, દરેક ધંધાકીય એકમ જે વસ્તુનું ઉત્પાદન કરે છે એ વસ્તુનું માર્કેટિંગ કરવાની બધાની વિચારધારા, ખ્યાલ અલગ હોય છે. કાંઈ દરેક દુનિયાના બધા ધંધા એક સરખું માર્કેટિંગ કરતા નથી. સમજાય છે? ક્લિયર થાય છે? હાલો, જેમ કે તમે આપણે જે ક્રિકેટ મેચ આવે એમાં Dream11 કરીને આવે છે ગેમ, તો એનું માર્કેટિંગ ટીવી દ્વારા થાય છે. પછી એનું માર્કેટિંગ યુટ્યુબ દ્વારા થાય છે. તો એ લોકો જુઓ, કોઈ બ્રોશર, પેમ્પલેટ છપાવતા નથી, છે કે નહીં? તો એ માર્કેટિંગની પોતાની પર્સનલ વિભાવના છે. એનો માર્કેટિંગ કરવાનો આ ખ્યાલ છે કે ટીવીમાં એડ અપાવો. ખાસ કરીને ક્રિકેટ મેચ ચાલતી હોય એટલે વચ્ચે વચ્ચે એ લોકો સ્પોન્સરશિપ, પછી એની વિભાવનાઓનો ખ્યાલ શું છે જોઈ લો. ક્રિકેટની સ્પોન્સરશિપ લઈ લે એટલે ક્રિકેટરો છે એના ટી શર્ટ પર છપા. જેમ કે બાળકો, રિલાયન્સ જીઓ લોન્ચ થયું, જેમ કે ક્રિકેટર આ રીતે રમતો હોય તો જીઓ વાળાએ તમે જુઓ ઓછા પૈસે કેટલું મગજ જબરજસ્ત વાપર્યું. એણે જીઓની એડ અહીંયા કરાવી, જો અહીંયા બાજુ પર, ડાબી બાજુ, જમણી બાજુ. તો તમે આ સાઈડથી રમતા હો તો અહીંયા
હવે ક્રિકેટર આવી રીતે રમવાની તૈયારી કરે એટલે કેમેરો અહીંયા ફોકસ થાય એટલે અહીંયા દેખાય એવી રીતે આ બાજુ હોય તો અહીંયા પણ દેખાય છે કે નહીં? તો આ બધી બાળકો માર્કેટિંગની વિચારધારાઓ છે. એટલે બધાની માર્કેટિંગ કરવાની જુદી જુદી વિચારધારાઓ ખ્યાલો હોય છે, જેના વિશે આપણે વાત કરવાના છીએ. પછી ટી શર્ટમાં બાયજૂસ ને આ તે કેટલું બધું છપાવેલું હોય કે ને, અને સૌથી વધુ શેમાં હોય? આઈપીએલ ચાલે સ્પોન્સરશિપ ઉપર. આ જે મોટી મોટી કંપની હોય, ડ્રીમ 11 છે, બાયજૂસ છે, આ કરોડો રૂપિયા આપતા હોય, સમજાય છે, એડવર્ટાઇઝમેન્ટ કરવાના. ઓકે, તો આ એક પ્રકારની માર્કેટિંગ થઈ. આનાથી શું થાય? જેમ કે અહીંયા તમને સીધું જ દેખાય, ક્રિકેટરનું મોઢું દેખાય, ભેગું જીઓનો સીધો સિમ્બોલ દેખાય, એટલે એક પ્રકારનું માર્કેટિંગ. લોકોના મગજમાં સીધું ક્લિક થાય, અને એક સમય તો એવો આવે કે લોકો એની ડિમાન્ડ કરે છે. ચાલો, તો બાળકો 5 વિભાવનાઓ આપણે જોવાની છે, 1 બાય 1. એમાંની પહેલી વિભાવના છે, વિભાવના એટલે વિચારધારા. બોલો, દરેકની માર્કેટિંગ કરવાની વિચારધારા કેવી હોય છે? જુદી જુદી. અને આમાં દરેક વસ્તુ ખૂબ કાળજીપૂર્વક આપણે ધ્યાનમાં લઈને વાંચશું એટલે આઈડિયા આવશે. તો માર્કેટિંગની દરેકની વિચારધારા જુદી જુદી હોય છે. એમાંની પ્રથમ એટલે પહેલી વિભાવના તો જોઈએ, ઉત્પાદન વિભાવના. ઉત્પાદન એટલે પ્રોડક્શન. પેલા એ સમજી, એ તમને ખબર છે કે પ્રોડક્શન. ચાલો, 1 બાય 1 વાંચીએ અને સમજતા છીએ. આ વિભાવનાને ઉત્પાદન લક્ષી ખ્યાલ તરીકે ઓળખવામાં આવે છે. ઉત્પાદન વિભાવના એટલે શું થઈ ગયું? ઉત્પાદન લક્ષી ખ્યાલ. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? જેમાં પેદાશની પ્રાપ્યતા અને કિંમત ઉપર ભાર મૂકવામાં આવે છે, તેમજ ગ્રાહક સસ્તી પેદાશને જલ્દી પસંદગી આપે છે. જ્યાં ગુણવત્તાને વધુ મહત્વ આપવામાં આવતું ન હોય, પરંતુ વસ્તુની નીચી કિંમત અને પ્રાપ્યતા જરૂરી હોય, ત્યાં આ ખ્યાલ અમલમાં મૂકવામાં આવે છે. અહીંયા સુધી એક સાથે વાંચો એટલે તમને સમજાશે. જોજો, ઉત્પાદન વિભાવના શું છે? ઉત્પાદન વિભાવના કે ઉત્પાદન કરીને આપો. ઉત્પાદન વિભાવના એટલે એ છે ને, ક્વોન્ટિટીને વધુ મહત્વ આપે. હાલો, ક્વોન્ટિટીને વધુ મહત્વ આપશે. છે ક્વોન્ટિટીને વધુ મહત્વ, ગુણવત્તાને નહીં. ઘણા ધંધાકીય એકમની આ વિભાવના હોય. શું કે તમે પ્રોડક્શન વધુ કરો, વધુ પ્રોડક્શન કરીને વેચો ને, હે ઓછા ભાવે વેચો એટલે વધુ વેચાય. જો ઘણાનું આવું હોય કે અલગ અલગ લોકો, બધાનું અલગ અલગ હોય, કે અમુક જગ્યાએ એવી વિચારધારા હોય કે વધુ વસ્તુ વેચીને નફો મેળવો, અને અમુક જગ્યાએ એવી વિચારધારા ઓછી વસ્તુ વેચીને વધુ નફો મેળવો. હાલો, હું તમને કહી દઉં. તો એના માટે આપણે લઈ લઈએ સાદા ચપ્પલ, આપણા સ્લીપર, બરોબર, અને બ્રાન્ડેડ ચપ્પલ. હવે મને એ કહો, સાદા ચપ્પલ આપણને સરળતાથી 200 થી 300 કે 400 રૂપિયામાં મળી જાય. હાલો, એ જ બ્રાન્ડેડ તમે નાઇકીના કે એ જોર્ડનના કે ચપ્પલ લેવા જશો એટલે એ જ ચપ્પલ 2000 થી 3000 સુધીમાં મળશે. અથવા હમણાં માર્કેટમાં નવા આવ્યા છે ક્રોક્સ છે બાળકો, ક્રોક્સના ચપ્પલ તમે લેવા જાઓ સેન્ડલ ટાઈપ, 4,000 5,000 રૂપિયાના આવે છે. યસ ઓર નો? તો હવે સિમ્પલ તમે વિભાવના સમજી જાઓ, વિભાવના સમજી જાઓ તમે હવે આના પરથી. જો બાળકો, હવે સાદા ચપ્પલ છે એટલે સ્વાભાવિક છે, બોલો અહીંયા કોને મહત્વ આપવામાં આવે? ગુણવત્તાને મહત્વ કેવું હોય? ઓછું. એટલે એવું બને કે 15 દિવસ પહેરો ત્યાં ચપ્પલને, ઓલા સ્લીપર ચપ્પલ હોય આવી રીતે, સ્લીપર ચપ્પલ તો આવી રીતે સિમ્પલ સાદા આવે, આવી રીતે. ઓકે, તો પછી આપણે નહીં હાથમાં ચપ્પલ લઈને, જો ને આગળની ડટ્ટી નીકળી ગઈ હોય તો હાથમાં ચપ્પલ લઈને મોચી પાસે દોડીએ. આ છે ઉત્પાદન વિભાવના. હવે આ લોકોનો ખ્યાલ કોના માટે છે ખબર છે? જે લોકો ક્વોલિટીને માન્યતા ઓછી આપે છે.
બરોબર કે ભાઈ ઘણા આવું વિચારતા હોય. તમે જો આવું વિચારતા એવા લોકો તમે સાંભળ્યા છે, સાંભળો. 2500 વાળા ચપ્પલ લેવા એના કરતા 200 વાળા 10 જોડી નો લઈ લો? હે 10 જોડી નો લઈ લો? અલગ અલગ બદલાવ કી હાલે. આમ ઘણા આવું બોલતા હોય, તમે જોજો કે 2000 રૂપિયાની ચપ્પલ લેવા એક જોડી, એના કરતા 200 વાળી 10 જોડી નો લઈ લો? અલગ અલગ કલરની, અલગ અલગ કપડા ઉપર ચાલે, પણ બોલો એની ગુણવત્તા કેવી હોય છે? ઓછી. કારણ કે ભાવ પ્રમાણે વસ્તુ હોય. તો બ્રાન્ડેડ વસ્તુ છે, જોઈ લો, સીધી ઓળખાય જાય. પહેરી હોય તેમ થાય કે નહીં આ સૌથી અલગ સાબિત થાય. તો ઉત્પાદન વિભાવના કોના પર ભાર મૂકે છે? જેમાં પેદાશની પ્રાપ્યતા અને કિંમત ઉપર ભાર મૂકવામાં આવે છે. તો સૌથી ભાર કેમાં મૂકવામાં આવે? ગ્રાહકને સસ્તી પેદાશને જલ્દી પસંદગી આપે છે. એ લોકો એવા ગ્રાહકો શોધશે જે ગ્રાહકો સસ્તું શોધતા હોય. હાલો, જ્યાં હવે સસ્તું ગુણવત્તાથી ભરપૂર હોય એવું જરૂરી નથી. પેલા આ સાંભળજો. સસ્તામાં ગુણવત્તા હોય, હું ના નથી પાડતો, પણ સસ્તું હર હંમેશ ગુણવત્તાથી ભરપૂર હોય જરૂરી નથી. 90% કેસમાં સસ્તું ગુણવત્તાથી ભરપૂર ન હોય. ક્લિયર થાય છે? ઓકે, સસ્તું અને સારું. આપણે એવું આપણી ડિમાન્ડ, ગ્રાહકની ડિમાન્ડ શું હોય? સસ્તું અને સારું. તો આ ઉત્પાદન વિભાવના એ જ ગુણવત્તા, એ જ ખ્યાલ સાથે આગળ ચાલે છે કે ગ્રાહકને સસ્તું આપો. જ્યાં ગુણવત્તાને વધુ મહત્વ આપવામાં આવતું નથી. જોઈ લો, હવે સસ્તું આપવા માટે તમે ગુણવત્તા કેવી રીતે લાવશો? એમાં ગુણવત્તા આપવા માટે વધુ પૈસા એડ કરવા પડશે, અને સસ્તું આપવામાં ગુણવત્તાને ભાર મૂકવામાં આવતો નથી. બરોબર? તો ગુણવત્તા પર ભાર આપવામાં આવતો ન હોય, પરંતુ વસ્તુની નીચી કિંમત અને પ્રાપ્યતા જરૂરી હોય ત્યાં આ ખ્યાલ અમલમાં આવે છે. જ્યાં લોકોને ઓછી કિંમતવાળી વસ્તુની વધારે જરૂરિયાત હોય ને, ત્યાં ઉત્પાદન વિભાવનાનો ખ્યાલ સૌથી વધુ અમલમાં આવે છે. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? આ વિભાવના મુજબ પેદાશમાં કોઈ પણ જાતની વધારાની સુવિધા આપવામાં ઉત્પાદકો માનતા નથી. જો હવે આમાં કોઈ પણ જાતની વધારાની સુવિધા આપવામાં આવતી નથી. હાલો, હું તમને આનું ઉદાહરણ આપી દઉં, એટલે આ ઉદાહરણથી આ ખ્યાલ આપણે ફિનિશ કરીએ એટલે આગળ વધીએ. સાંભળો, એક ઉદાહરણ આપું છું બેગનું. બાળકો, આપણે વીઆઈપી બેગ તમે જોયા છે? આવું લખ્યું હોય વીઆઈપી. ટ્રાવેલિંગ બેગ આવે ને, નીચે ટાયર હોય 4, એને કાંઈ ઉપાડવાને માથાકૂટ ને. હવે તો એવા બેગ આવી ગયા, આમ તમે જુઓ ને વિદ્યાર્થી મિત્રો, તો આખા જે એના વ્હીલ આવે ને જબરજસ્ત આવે છે, બેરિંગ જેવા. આમ ખાલી માથે હાથ મૂકીને હૈલું જવાનું. એરપોર્ટ ઉપર ગયા હોય, સિક્કા ન પડે, આપણા રોલા પડે ને. તો હવે આ વીઆઈપી બેગ છે, સમજો, એક બેગની કિંમત છે 5000 અને અહીંયા એક બેગની કિંમત છે 2000. હાલો, હવે આ 5000 છે અને અહીંયા 2000, તો 3000 નો ફરક શું કામ છે? તો 5000 વાળો જે આપે છે ને, એક પ્રકારની ગેરંટી આપે છે. કઈ પ્રકારની? કે ભાઈ સમજો કે હું ફોરેનમાં જાઉં છું, બરોબર છે, તો આ બેગ લઈને હું અમેરિકા ગયો, તો આ વીઆઈપી બેગની જે બ્રાન્ડ છે ને એ અલગ અલગ બધા દેશોમાં વિસ્તરેલી હોય છે. તો હું સમજો કે અમેરિકાના કોઈ શોપિંગ મોલમાં જઈને વીઆઈપી કંપનીનો જે શોરૂમ હોય બેગનો, ત્યાં જઈને એ લોકોએ મને વોરંટી આપી છે કે ભાઈ બેગની ચેન ખરાબ થઈ જાય, તૂટી જાય તો રિપેર કરી આપવામાં આવશે, અથવા વધારે પ્રોબ્લેમ હોય તો પીસ ટુ પીસ બદલી આપવામાં આવશે. તો 5000 વાળી પ્રોડક્ટ ખરીદું ને તો મને એ સુવિધા મળશે. જો અહીંયા લખ્યું છે કે આ વિભાવના મુજબ પેદાશમાં કોઈ પણ જાતની વધારાની સુવિધા આપવામાં ઉત્પાદકો માનતા નથી. એનો મતલબ 2000 વાળી લેશો તો પછી શું કે ભાઈ હવે ચેન જો તમારી બેગની તૂટે ને તો મોચી પાસે કરાવી લેજો, અહીંયા પ્લીઝ આવતા નહીં. સમજાય છે હું શું કહેવા માંગુ છું? આ ઉત્પાદન વિભાવના. હાલો, કોને ક્લિયર થાય છે? હાલો, યસ ઓર નો? ઓકે બાળકો, અલ્પ વિકસિત દેશોમાં આ ખ્યાલ વધુ જોવા મળે છે. અલ્પ વિકસિત દેશો જેમ કે આફ્રિકા જેવા દેશો છે, ઇન્ડોનેશિયા જેવા દેશો છે, અને ભારતમાં વધતા ઓછા પ્રમાણમાં આ ખ્યાલ વધુ જોવા મળે છે. એટલા માટે ચાઇનીઝ પ્રોડક્ટ ભારતમાં ડમ્પિંગ થાય છે. તમે જુઓ, કારણ કે ચાઇના વાળા સસ્તું આપે છે, અને આપણે ચાઇનાની પ્રોડક્ટની મજાક ઉડાડીએ કે ચાઇના છે એટલે બગડવાની સંભાવના કેવી છે? વધારે. ચાઇનીઝ રમકડા ઉપર, બોલો, ચાઇનીઝ પ્રોડક્ટ ઉપર આપણે વિશ્વાસ કરીએ છીએ? ચાઇનીઝ મોબાઈલ ઉપર આપણે વિશ્વાસ કરીએ છીએ? નહીં, કારણ કે બગડવાની સંભાવના કેવી છે? વધારે. આપણને ચાઇનીઝ કોઈ એમ કે મેડ ઇન ચાઇના એટલે સમજી જવાનું એની લાઈફ લાંબી નથી. હાલ, ક્લિયર થઈ ગયું? તો એ ઉત્પાદન વિભાવના પર ભરોસો રાખે છે. ચાઇના વાળા શું કરે? સૌથી વધુ ઉત્પાદન કરે.
ઉત્પાદન કરીને અલગ અલગ દેશોમાં ડમ્પિંગ કરે ઓછા ભાવે. તો એનો ભાવ શું? એનો વિચારધારા શું છે? વસ્તુ વધુ વેચો અને નફો કમાઓ. અને અમુક કંપનીઓ એવી છે કે જે શું કરે છે, વસ્તુ ભલે ઓછી જાય પણ ગ્રાહકોને ફૂલ સેટિસ્ફેક્શન મળવું જોઈએ અને વસ્તુ વેચ્યા પછીની આપણે સર્વિસ આપશું અને ગુણવત્તાથી ભરપૂર હોવું જોઈએ. હાલ ક્લિયર થાય છે? માર્કેટમાં તમે બટાકાની વેફર ખાશો, છૂટક વેફર, અને બાલાજી વેફર ખાશો, આ બંનેમાં કાંઈ ફરક હશે નહીં વિદ્યાર્થી મિત્રો? કે ફરક હોય ને? બસ તો આ છે ઉત્પાદન વિભાવના. તો માર્કેટની છૂટક વેફર તમે ખાવ છો એ ગુણવત્તા પર ભાર નથી મૂકતા. એકનું એક તેલ કાળું મસ્ત થઈ જાય ને ત્યાં સુધી એમાં બનાવ્યા જ કરશે. પણ ક્વોલિટી પ્રોડક્ટ જો તમારે ખાવી છે તો ભાવ વધુ આપવો પડશે, પણ એ વસ્તુની ગુણવત્તા પર ભાર મૂકે છે. આ હતી ઉત્પાદન વિભાવ. હાલો તો સિમ્પલ શોર્ટ એન્ડ સ્વીટ ભાષામાં ઉત્પાદન વિભાવનાનો મુખ્ય હેતુ શું છે? કે ઓછી કિંમતે વધુ વસ્તુ વેચો, વધુ વસ્તુનું ઉત્પાદન કરીને વધુમાં વધુ વસ્તુનું વેચાણ કરો, જેમાં ગુણવત્તાને કોઈ પ્રાધાન્ય આપવામાં આવતું નથી. ગુણવત્તાની સાથે સાથે વસ્તુના વેચાણ પછીની પણ સુવિધાઓમાં ઉત્પાદક માનતો નથી. ઓકે. उसके बाद પેદાશ વિભાવના. બાળકો, પેદાશ એટલે ઉત્પાદિત વસ્તુ. તો પેદાશ વિભાવનામાં પેદાશની ગુણવત્તા પર ભાર મૂકો. હાલો એનાથી ઓપોઝિટ આવી ગયું. એટલે હવે તમને બંને ટોપિક એક સાથે સમજાવવા મળશે. પેદાશ વિભાવનાઓમાં પેદાશની ગુણવત્તા ઉપર ખાસ ભાર મૂકવામાં આવે છે. અહીં એવું માની લેવામાં આવે છે કે ગ્રાહક પેદાશની ગુણવત્તાનો આગ્રહી છે. જોઈ લો, આ વસ્તુ એવી જ જગ્યાએ વેચાય જ્યાં ગ્રાહક વસ્તુની કિંમત કરતા ક્વોલિટી, ગુણવત્તાને એટલે કે ક્વોલિટીને ખાસ પ્રાધાન્ય આપતા હોય. સમજાય છે? ક્લિયર થાય છે? તો પેદાશ વિભાવનામાં પેદાશની ગુણવત્તા ઉપર ભાર મૂકવામાં આવે છે. અહીં એવું માની લેવામાં આવે છે કે ગ્રાહક પેદાશની ગુણવત્તાનો આગ્રહી છે. કે ભાવ વધુ લઈ લેજો, વસ્તુ સારી આપજો. આપણે આવું બોલીએ છીએ, ભાઈ 5 રૂપિયા વધુ લેજો પણ વસ્તુ મને એક નંબર આપજો. કોઈ પણ ખાદ્ય પદાર્થ લેવા જઈએ ને આપણે એમ કહીએ, જો ભાઈ ક્વોલિટી હોવી જોઈએ સારી, ગુણવત્તા સારી હોવી જોઈએ, પરંતુ ગ્રાહકની જરૂરિયાત, પસંદગી વગેરેને ધ્યાનમાં લેતા નથી. હવે અહીંયા શું થાય છે બાળકો? પેદાશ વિભાવનામાં ગ્રાહકની જરૂરિયાત અને પસંદગીને ધ્યાનમાં લેવામાં આવતું નથી. ઘણા ધંધાકીય એકમો આ જ કારણે પેદાશની ગુણવત્તામાં સતત સુધારો કરતા જોવા મળે છે. ઉચ્ચ ગુણવત્તા આપતી પેદાશો બજારમાં પ્રમાણમાં ઊંચી કિંમતે મળે. એ સ્વાભાવિક છે. જો ક્વોલિટી લેવા જશો એટલે ભાવ તો વધુ આપવો જ પડશે. ઉચ્ચ ગુણવત્તા આપતી પેદાશો બજારમાં વધુ કિંમતે એટલે ઊંચી કિંમતે વેચાતી જોવા મળે છે. અહીંયા શું લખ્યું? ગ્રાહકની જરૂરિયાત, પસંદગી વગેરેને ધ્યાનમાં નથી લેતા, ક્વોલિટી મેન્ટેન કરે છે. ગ્રાહકને કેવું ગમે છે એમને વસ્તુમાં ક્વોલિટી છે. જો ગ્રાહક લેતો થશે, વપરાશ કરતો થશે ને ફાવશે તો બીજી વાર ખરીદશે. એ બાબત પર ખાસ ધ્યાનમાં રાખવામાં આવે છે. ક્લિયર થાય છે વિદ્યાર્થી મિત્રો? યસ ઓર નો? હવે માર્કેટમાં કેટલું બધું કોમ્પિટિશન ચાલતું હોય. આપણે જે પ્રોડક્ટ વેચીએ છીએ એવી સેમ પ્રોડક્ટ અન્ય લોકો વેચતા હોય છે. તો આ સંજોગોમાં આ લોકો પોતાની જે પેદાશ છે, પોતાની જે પ્રોડક્ટ છે, પોતાની જે વસ્તુ છે એમાં સતત સુધારા વધારા કરતા જોવા મળે છે. કારણ કે આપણી જે વસ્તુ છે ગુણવત્તા, ક્વોલિટીમાં સતત વધારો કેમ આવે, ક્વોલિટી સતત કેમ સુધરે, આ બાબત પર ખાસ ધ્યાન રાખવામાં આવતું હોય છે. ઉચ્ચ ગુણવત્તા ધરાવતી પેદાશ તમે વાપરો તો બાળકો કિંમત એની કેવી હોય છે? ઊંચી હોય છે. સ્વાભાવિક છે. વાત કરું છું, ઉદાહરણ આપું છું, કોસ્મેટિક વસ્તુ. કોસ્મેટિક વસ્તુ એટલે અમારે બહેનોને તો ખાસ વધારે જરૂર પડતી હોય. અમારે ભાઈઓને તો ચાલે, પાણીથી મોઢું ધોઈ નાખીએ દોડતા થઈ જઈએ, પણ અમારે બહેનો જે ફાઉન્ડેશન ને આન તેન કંઈક અલગ 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 અલગ, પછી ભાઈઓમાં અમારે થોડુંક થોડુંક આવે ને. ભાઈઓ આપણે આવે કે નહીં? હા, અમારા ભાઈઓમાં શું આવે? જો ફેસ વોશ ને નામે અલગ અલગ કંઈક પછી આવે ને ટ્રીટમેન્ટ, શું કહેવાય એને? કંઈક કહેવાય એને, સારું શું કહેવાય?
સ્ક્રબ શું કહેવાય? આ સ્ક્રબ નહીં, એને કંઈક કહેવાય. હા, જે આવતું હોય. હવે મને એમ કહો, કોસ્મેટિક વસ્તુ છે જે બાળકો, જે સેલિબ્રિટીઝ છે, જે લોકો થોડાક ગુણવત્તામાં વધુ માને છે, એ લોકો ઉત્તમ અને શ્રેષ્ઠ કક્ષાની પ્રોડક્ટ યુઝ કરશે. અને બાળકો, તમે ખાસ છે વાણંદની દુકાને તમે જાઓ છો, ત્યાં જે પ્રોડક્ટ હોય ને એ બધી ડુપ્લિકેટ પ્રોડક્ટ હોય છે. મતલબ ગુણવત્તાની દ્રષ્ટિએ કેવી હોય છે? ખૂબ નબળી. પણ આપણે ચલાવી લેવું પડે છે. તો ગુણવત્તાની દ્રષ્ટિએ નબળી છે એટલે સસ્તું મળે છે. પણ આ સેલિબ્રિટીઓ છે, અથવા તો બાળકો માટેની પ્રોડક્ટ આવે. જો હવે નવી નવી બ્રાન્ડ આવી, મધર કેર, મામા અર્થ, પછી અલગ અલગ બ્રાન્ડ અલગ અલગ આવે છે. તો જોન્સન્સ એન્ડ જોન્સન્સ છે, આ બધી એમ કહેવાય ક્વોલિટી બેઝ પ્રોડક્ટ છે, ગુણવત્તાવાળી પ્રોડક્ટ. આની સરખામણીમાં તમે અલગ બ્રાન્ડ લાવો તો એની ગુણવત્તા ઓછી હોય એવું શક્ય છે. આ છે પેદાશ વિભાગ. હવે આ જે બ્રાન્ડ છે, જેમ કે મામા અર્થ પ્રોડક્ટ છે, ઓકે, તો આ મમા અર્થ પ્રોડક્ટ જે છે, બાળકો માટેની પ્રોડક્ટ છે, નાના બાળકોના બોડી લોશન કે આ સાબુ ને આવતું હોય, તો એ સતત એવા પ્રયત્નો કરે કે એની ગુણવત્તામાં શું થાય? વધારો. જે ગ્રાહકો યુઝ કરશે, સારું લાગશે તો બીજા 5 ગ્રાહકોને કહેશે ને એનું વેચાણ વધશે. પછી આવે છે બાળકો વેચાણ વિભાવના. વેચાણ વિભાવનાને વેચાણ લક્ષી ખ્યાલ તરીકે ઓળખવામાં આવે છે. આ છે બાળકો વેચાણ વિભાવના, એટલે વેચાણ લક્ષી ખ્યાલ. આ વિભાવનાને વેચાણ લક્ષી ખ્યાલ તરીકે પણ ઓળખવામાં આવે છે, જેમાં વેચાણની પ્રક્રિયા ઉપર ભાર મૂકવામાં આવે છે. સૌથી વધુ ભાર શેમાં મૂકવામાં? વધુ વેચાણ કેમ થાય એ વિચાર. જો હું તમને કહી દઉં વધુ વેચાણ કેમ થાય. તમે જબરજસ્ત જાહેરાત કરો ને તોય વધુ વેચાણ થાય. ગ્રાહકો સેલ્સમેન રાખીને ઘરે ઘરે મોકલો ને તોય વધુ વેચાણ થાય સેલ્સમેન. એટલે આ લોકો શું કરે ખબર? મેક્સિમમ વેચાણ કેમ થાય એ તમે વિચાર. તો જબરજસ્ત પેકિંગ બનાવો ને તોય વેચાણ થાય. આકર્ષક પેકિંગ, પેકેજિંગને કારણે વેચાણ વધે. હાલો, તમારી દુકાન હોય તો જબરજસ્ત ડિસ્પ્લે તૈયાર કરો ને તોય વેચાણ વધે, છે કે નહીં? એટલે વેચાણ વિભાવનાનો મુખ્ય ખ્યાલ વેચાણ સાથે જોડાયેલો છે. હવે સાંભળો, આ વિભાવનાને વેચાણ લક્ષી ખ્યાલ તરીકે ઓળખવામાં આવે છે, જેમાં વેચાણની પ્રક્રિયા ઉપર ભાર મૂકવામાં આવે છે. ગ્રાહકને આકર્ષવા, જો આવી ગયું, અને પેદાશ ખરીદવાનો સીધો કે આડકતરો અનુરોધ કરવામાં આવે છે. સીધી રીતે ખરીદો અથવા તો આડકતરી રીતે. જાહેરાત જ એવું કરે, ગ્રાહકો ઓટોમેટિક લલચાઈ જાય. લાલચ આહા લપલપ. ઓલો એલપેન લીબેનની એડવર્ટાઈઝ આવતી કે નહીં? હવે છોકરાઓને કાંઈ ન કરે, જીભ કાઢીને એવું રીતે જ કરતા. હાલો, જોઈ છે હે? તો ગ્રાહકોને મજા આવે, એટલે તો એ દુકાનમાં જઈને એલપેન લીબે ચોકલેટ માગે. અંદર ક્વોલિટી કેવી છે, ચોકલેટ કેવી, હું જોકે સારી છે, એમાં ના નહીં, પણ શું છે આ તે નહીં. આડકતરી રીતે ગ્રાહકને એવી રીતે તમે લલચાવો, એવી રીતે આકર્ષિત કરો કે ગ્રાહક આપણી પ્રોડક્ટ લેવા દોડે. એને કહેવાય વેચાણ વિભાવના. એકમો આક્રમક વેચાણની પદ્ધતિઓ અપનાવે. જો આક્રમક વેચાણની પદ્ધતિ અપનાવવા માટે જબરજસ્ત ડિસ્કાઉન્ટ આપો, જબરજસ્ત એડવર્ટાઇઝમેન્ટ કરો, ગ્રાહકોને કોઈ પણ રીતે આકર્ષો. તેમજ અસરકારક જાહેરાત ઝુંબેશ, વ્યક્તિગત વેચાણ અને વેચાણ વૃદ્ધિના સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે. લખીને આપી દીધું, જોઈ લ્યો. અસરકારક ગઈકાલે વાત કરી હતી. જાહેરાત ઝુંબેશ એટલે જોરદાર જાહેરાત કરવાની, અને જાહેરાત પણ એવી કે લોકોને સ્પર્શી આવે. લોકો જાહેરાત જોઈને બીજા દિવસે વસ્તુ શોધવા માટે માર્કેટમાં નીકળે. અને અસરકારક જાહેરાત કહેવાય. વ્યક્તિગત વેચાણ, સેલ્સમેનો રાખીને ઘરે ઘરે જઈને વ્યક્તિગત વેચાણ થાય. વેચાણ વૃદ્ધિના સાધનોનો ઉપયોગ. વેચાણ વૃદ્ધિના સાધનોમાં એડવર્ટાઇઝમેન્ટ પોતે આવશે બાળકો. એ ઉપરાંત વ્યક્તિગત વેચાણ પણ વેચાણ વૃદ્ધિનું સાધન કહેવાય. એ ઉપરાંત વેચાણ વૃદ્ધિના સાધનોમાં ઉપયોગ થાય છે અલગ અલગ સ્કીમ. ડિસ્કાઉન્ટની સ્કીમ આપો, બાય 1 ગેટ 1 ફ્રી, બાય 3 ગેટ 2 ફ્રી. જેમ કે પિઝામાં નથી આવતું, કે આમાં જેમ કે પેલું આવી કે માર્ટિનોસ પિઝા છે, એની બ્રાન્ડ હવે થોડી વધવા માંડી છે. ડોમિનોઝ પિઝા છે તો એવી સ્કીમ રાખે કે બાય 1 ગેટ 1 ફ્રી. લ્યો, તો વેચાણ કેમ વધારો એના પર ભાર મૂકવામાં આવે છે. અહીં વેચાણકર્તાઓ દ્વારા માલની માંગ ઊભી કરવાના પ્રયત્નો કરવામાં. જો અહીંયા સેલ્સ
સેલ્સમેનો એટલે અથવા તો ઉત્પાદકો વેચાણ કરતા એક જ કામ કરે કે એ એવો માહોલ ઊભો કરે કે જેથી આપણી વસ્તુની માંગ વધે. તમે કોઈ પણ સાદી માર્કેટમાં જાઓ, શાક માર્કેટમાં જાઓ, તો એનું વેચાણ વધારવાના પ્રયત્નો કરે. 5ના 2 કિલો, 20ના 5 કિલો, 20ના 5 કિલો, 20ના 5 કિલો, આ વેચાણ વધારવા માટે માંગ ઊભી કરવાના પ્રયત્નો છે. જોઈ લ્યો. ઘણી જગ્યાએ જાવ તો હવે તો ઓલું સ્પીકર આવી ગયું જેમાં પેલા આપણો અવાજ રેકોર્ડ કરી લેવાનો કે સીતાફળ 50ના 2 કિલો, 50ના 2 કિલો, એટલે એ કેસેટ વાગ્યા જ કરે. તો એ વ્યવસ્થિત સ્પીકર મૂકી દે તો ગ્રાહકોના કાને પડે ને ભેગો ગ્રાહક દોડે. આ છે વેચાણ વૃદ્ધિના સાધનો. સમજાય છે? કહેવાનો મતલબ શું છે? તમે મેક્સિમમ વેચાણ માટે કયા પ્રયત્નો કરો છો? વેચાણ વૃદ્ધિના પ્રયત્નો વગર ગ્રાહકોનો પૂરતો પ્રતિભાવ મળી શકતો નથી. જોઈ લો, તમે જ્યાં સુધી વેચાણ માટેના પ્રયત્નો નથી કરતા ત્યાં સુધી ગ્રાહકનો પ્રતિસાદ એટલે ગ્રાહકનું આકર્ષણ આપણી વસ્તુ તરફ થતું નથી. ગ્રાહકોની જરૂરિયાત ઉપર પૂરતું ધ્યાન આપવામાં આવતું નથી. જોઈ લો, અહીંયા છે ને ગ્રાહકની જરૂરિયાત, ગ્રાહકને વસ્તુ ગમશે કે નહીં એમ નહીં, જાહેરાત કરો. ગ્રાહકને પસંદ પડશે તો વાપરશે, ગમશે તો બીજી વાર ખરીદશે, નહીં ગમે તો નહીં ખરીદે. હાલો, જાહેરાત કરો. સમજાય છે? ટીવીમાં જેટલી જાહેરાત આવે છે એ બધા વેચાણ વિભાવના પર આધારિત હોય છે કે ગ્રાહકને પસંદ પડશે, આકર્ષક પેકિંગ ને આકર્ષક જાહેરાત આપો, ગ્રાહકને પસંદ પડશે તો ખરીદશે, ખાશે, કોલ્ડ ડ્રિંક્સ હશે તો પીશે, નહીં ગમે તો બીજી વાર નહીં ખરીદે. સિમ્પલ. ગ્રાહકોની જરૂરિયાત ઉપર ધ્યાન આપવામાં આવતું નથી, પરંતુ માલને રોકડમાં રૂપાંતરિત કરવાના બધા જ પ્રયાસો કરવામાં આવે છે. માલને રોકડમાં રૂપાંતરિત ક્યારે થાય? જ્યારે માલનું રોકડમાં વેચાણ થાય. આમ ગ્રાહકોના અસંતોષને આ ખ્યાલ ધ્યાનમાં લેતો નથી. જોઈ લો, ગ્રાહકને પ્રોડક્ટથી અસંતોષ થાય તો આ ખ્યાલને કાંઈ ફરક પડતો નથી. મેં શું કીધું? ગ્રાહકને અસંતોષ થાય તો એ લોકો શું વિચારશે? તો ગ્રાહક નહીં ખરીદે. કાંઈ દરેક લોકોને વસ્તુ આપણે ઉત્પાદિત કરી હોય વસ્તુ ગમે એવું જરૂર નથી. જેમ કે અલગ અલગ ફ્લેવરના આપણે ત્યાં અલગ અલગ ફ્લેવરનું ફરસાણ આવતું હોય તો કોઈને ખાટું મીઠું ગમતું હોય, કોઈને પૌવાનું ચવાણું ગમતું હોય, તો જેને પૌવાનું ચવાણું નથી ગમતું એ નહીં ખરીદે. આ વેચાણ વિભાવનાનો ખ્યાલ છે. ક્લિયર થાય છે? હાલો એવરીબડી, ઓકે. નાવ બાળકો થોડુંક આન પછી કોનો લેક્ચર છે? ઓકે, તો આપણે આ બજારીય વિભાવના જોઈ લઈએ, પછી એવું લાગશે તો સામાજિક વિભાવના જોઈએ. હાલો ફટાફટ, તમે કેટલું કોન્સન્ટ્રેશન રાખો છો? હવે આવે બજાર. આ ખ્યાલને માર્કેટિંગનો ખ્યાલ કે વપરાશલક્ષી ખ્યાલ તરીકે ઓળખવામાં. બીજા નામ ખાસ યાદ રાખજો. માર્કેટિંગનો ખ્યાલ અથવા એને કહેવાય વપરાશલક્ષી ખ્યાલ. તો આ ખ્યાલને માર્કેટિંગનો ખ્યાલ કે વપરાશલક્ષી ખ્યાલ તરીકે ઓળખવામાં આવે છે. હવે જોજો, આ ખ્યાલ આધુનિક ખ્યાલ છે. શું કામ? આ ખ્યાલમાં ગ્રાહકોની જરૂરિયાતો, તેમની પસંદગી, ટેવ, શોખ વગેરે અંગે સંશોધન કરી તેને અનુરૂપ પેદાશનું ઉત્પાદન કરે. આખા માર્કેટનું રિસર્ચ થાય. પછી ગ્રાહકોની પસંદગી, ગ્રાહકોની ટેવ, એના શોખ વગેરે અંગે સંશોધન થાય ને એને અનુરૂપ પ્રોડક્ટ બનાવવામાં આવે. જેમ કે ખાસ કરીને હું વાત કરું તો કપડા ખાસ મોજ શોખની વસ્તુ છે. તો ગ્રાહકોનો શોખ કેવો છે, કેવા ગ્રાહકો કેવા કપડા પહેરવાનું પસંદ કરે છે, એ આધારે ઉત્પાદન કરવામાં આવે. ક્લિયર થાય છે? ગ્રાહક બજારનો રાજા છે. યસ, તે અનુભૂતિ સાથે દરેક પ્રવૃત્તિ ગ્રાહક કેન્દ્રી હોય છે. જો અહીંયા દરેક પ્રવૃત્તિ ગ્રાહક કેન્દ્રી હોય, વસ્તુનું ઉત્પાદન થાય ને પહેલા વિચાર ગ્રાહકને ગમશે કે નહીં, આ વિચારવામાં આવે. જ્યારે પેદાશ વિભાવનામાં આવું કાંઈ ન હોય, સોરી વેચાણ વિભાવનામાં આવું કાંઈ ન હોય. વેચાણમાં વેચો, નહીં ગમે નહીં લે. ક્લિયર બાળકો? તો બાળકો, ગ્રાહક બજારનો રાજા છે. તે અનુભૂતિ સાથે દરેક પ્રવૃત્તિ ગ્રાહક કેન્દ્રી હોય છે. ગ્રાહકને કેન્દ્ર સ્થાને રાખવામાં આવે. હાલો વિદ્યાર્થી મિત્રો, ગ્રાહકને કેન્દ્ર સ્થાને રાખવામાં આવશે અને તેના આધારે જ માર્કેટિંગ અંગેની નીતિ કરવામાં આવે છે. હરીફો એટલે કોમ્પિટિશનમાં જે હોય તે હરીફો કરતા વધુ અસરકારક અને કાર્યક્ષમ રીતે
પોતાની પેદાશો પહોંચાડવાનું અને ગ્રાહકને સંતોષ આપવાનું લક્ષ્ય આ ખ્યાલ સિમ્પલ, શોર્ટ એન્ડ સ્વીટ. બજારીય વિભાવના ગ્રાહકના સંતોષ પર વધુ ભાર મૂકે છે. ઉપરના ખ્યાલો કરતા માર્કેટિંગ વિભાવના વધુ આધુનિક ખ્યાલ છે. જો આવી ગયું. બજારીય વિભાવના વપરાશલક્ષી ખ્યાલ પર ભાર મૂકે છે, જે સૌથી વધુ આધુનિક ખ્યાલ છે. આધુનિક સમયમાં ઉત્પાદકો બહુ માર્કેટ રિસર્ચ કરે છે અને ગ્રાહકલક્ષી પ્રોડક્ટ બનાવે છે. ગ્રાહકને જેવી ગમે ને તેવી. તો એના માટે ગ્રાહકનું મન જાણવું પડે. તો એના માટે માર્કેટનું આખું રિસર્ચ થાય કે ગ્રાહક કેવી પ્રોડક્ટની ડિમાન્ડ કરે છે. જેવી પ્રોડક્ટ ગ્રાહકને પસંદ પડતી હોય એવી પ્રોડક્ટનું ઉત્પાદન કરવામાં આવશે, જેમાં એકમને ગ્રાહકને અને સમાજને ફાયદો થાય છે. તો બાળકો આમાં ધંધાકીય એકમને, ગ્રાહક અને સમાજ બધાને ફાયદો થાય, કારણ કે ગ્રાહકને જોઈએ તેવી વસ્તુ મળે. ધંધાકીય એકમ ગ્રાહકને જોઈએ તેવી વસ્તુનું ઉત્પાદન કરે, એટલે ધંધાકીય એકમની વસ્તુ પણ વેચાય, ગ્રાહકની જરૂરિયાતો સંપૂર્ણપણે સંતોષાય. વર્તમાન સમયમાં ભારતમાં ધંધાકીય ક્ષેત્રમાં વિશાળ ધંધાકીય એકમોએ માર્કેટિંગનો ખ્યાલ અપનાવ્યો છે. બરોબર, જે મોટા મોટા વિશાળ ધંધાકીય એકમ છે એને બજારીય વિભાવના માર્કેટિંગનો ખ્યાલ અપનાવ્યો છે. બજારીય વિભાવના એટલે માર્કેટિંગનો ખ્યાલ. ગ્રાહકને પસંદ પડે એવી વસ્તુ આપશો તો ગ્રાહક છે ને આપણા ધંધાકીય એકમનો ફેન બનશે. ફેન બની જાય એટલે આપણી જ પ્રોડક્ટ માંગશે. ક્લિયર થાય છે? ક્લિયર? તો બજારીય પેદાશ વિભાવના આવે, પણ પેદાશ વિભાવનામાં આપણે વાત કરી એ પ્રમાણે કે પેદાશ વિભાવના ગુણવત્તા પર ભાર નથી મૂકતા. હવે બજારીય માર્કેટિંગનો ખ્યાલ છે, બજારીય વિભાવના ગુણવત્તા પર પણ ભાર મૂકે, કારણ કે ગ્રાહકને પસંદ પડે એવી વસ્તુ આપવાની છે. તો ગ્રાહક તો અત્યારનો ગ્રાહક તો ગુણવત્તાને આગ્રહી થઈ ગયો છે. ક્લિયર થાય છે? ચાલો આ લઈ લઈએ ફટાફટ. સામાજિક વિભાવના. તો 2 મિનિટ. આને સમાજલક્ષી વિભાવના, સમાજને વધુ મહત્વ આપવામાં આવે છે. એટલે આ છે બાળકો સમાજલક્ષી વિભાવના. તો સમાજલક્ષી વિભાવના તરીકે પણ ઓળખવામાં આવે છે. ગ્રાહકની જરૂરિયાતને પ્રાધાન્ય આપવાને કારણે બજારીય વિભાવનાની ઘણી ટીકાઓ થઈ છે. બજારીય વિભાવના ગ્રાહકની જરૂરિયાતને સૌથી વધુ ધ્યાન આપતી. હવે ગ્રાહકના જો માણસ બદલે, બધાના મન બદલે, એટલે બધાના મન પ્રમાણે, બધાની ચોઈસ પ્રમાણે વસ્તુ અલગ અલગ હોય. તો ગ્રાહકને વધુ ધ્યાન આપવામાં આવતું, એટલે આ વિભાગની ઘણી ટીકાઓ થઈ. માર્કેટિંગના ખ્યાલમાં ગ્રાહકની જરૂરિયાત જાણી તેને સંતોષવાનો પ્રયત્ન કરવામાં આવે છે. આપણે આજે બજારીય વિભાવના જોઈએ એની વાત છે. પરંતુ તેનાથી ગ્રાહકનું, સમાજનું અને રાષ્ટ્રનું લાંબા ગાળાનું હિત જોખમાય છે. કારણ કે ગ્રાહક સંદર્ભ વસ્તુ આપો તો ગ્રાહક તો બદલતા રહે છે. હવે અલગ અલગ ફેક્ટર વાઇઝ સમાજમાં અલગ અલગ જૂથના અલગ અલગ ગ્રાહકો હોય છે. બધાની ડિમાન્ડ અલગ અલગ હોય છે. સાથે સાથે કુદરતી સાધનોનો બગાડ પણ થાય છે. આ વિભાવના મુજબ દરેક ધંધાકીય એકમે બજારીય સંચાલનના કાર્યો એવી રીતે કરવા જોઈએ કે જેથી ગ્રાહકોની જરૂરિયાતો સંતોષાય અને પર્યાવરણને ઓછામાં ઓછું નુકસાન થાય. જો હવે ગ્રાહકની જરૂરિયાત સંતોષવા માટે તમે વસ્તુ આપશો, જેમ કે ગ્રાહકની જરૂરિયાત છે પેટ્રોલ ગાડી, તો પેટ્રોલ ગાડી તમે બનાવશો તો સમાજનું નુકસાન થશે. સમય પ્રમાણે હાલની વાત કરીએ તો એક તો કુદરતી પેટ્રોલમાં કુદરતી જથ્થો ઓછો થશે, બીજો સમાજને શું નુકસાન થશે? તો આ છે બાળકો, ખાસ મેં તમને એમ કહું છું કે ભાઈ કુદરતી સાધનોનો બગાડ પણ થાય છે, કારણ કે ગ્રાહક પ્રમાણે ચાલવાનું છે. એના કરતા એવો ખ્યાલ અપનાવો કે સમાજને ફાયદો થાય. તો ઇલેક્ટ્રિક ગાડી બનાવો, સીએનજી બનાવો, છે કે નહીં? ક્લિયર થાય છે? તો આ સામાજિક વિભાવના સાથે પર્યાવરણને ઓછું નુકસાન થાય એ રીતે સામાજિક વિભાવનાનો ખ્યાલ અસ્તિત્વમાં આવ્યો. તેથી ઘણા એકમોએ પેકિંગમાં પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કર્યો અને ઉત્પાદનની પ્રક્રિયામાં ઝેરી વાયુઓનું પ્રમાણ બને તેટલું ઓછું રાખવાનો પ્રયત્ન કર્યો. સામાજિક વિભાવનામાં શું થયું? પેકેજિંગ પ્રોપર આપો એટલે પ્લાસ્ટિકનો ઉપયોગ વધુ થાય, એ ઓછો કર્યો, અને ઝેરી વાયુઓનું જે પ્રમાણ વધતું હતું એ ઘટાડ્યું. ગ્રાહકોને તૈયાર ખોરાક મળે પણ તે શરીરને હાનિકારક ન હોય, તે પૌષ્ટિક અને શુદ્ધ હોય, એ પ્રકારની વિચારધારા પ્રસરતી થઈ કે ગ્રાહકને રેડીમેડ તમે ખોરાક આપો વાંધો નથી, પણ આ ખોરાકથી શરીરને કોઈ નુકસાન ન થાય અને પોષણ મળી રહે, એવી વિચારધારા પ્રસરતી હતી.
આને નિયંત્રિત કરવા કેટલાક રાજ્યોએ ફેટ ટેક્સ પણ દાખલ કર્યો. ફેટ એટલે ચરબી. ઘણા એવા ચરબીયુક્ત પદાર્થો માર્કેટમાં લોન્ચ કરવામાં આવે છે જેનાથી ગ્રાહકનું જે હેલ્થ છે એ જોખમાય છે. તો ફેટ ટેક્સ નાખવાથી વસ્તુ મોંઘી બને એટલે જેને ન પોસાય બિચારા બંધ કરી દે એમ. તેવી જ રીતે વાતાવરણમાં ઝેરી વાયુનું ઓછું પ્રદૂષણ થાય, અવાજનું પ્રદૂષણ ઓછું થાય તેવા ખ્યાલ અસ્તિત્વમાં આવ્યો. એ છે સામાજિક વિભાવનાનો ખ્યાલ. તો વિદ્યાર્થી મિત્રો, આ જે બજાર પ્રક્રિયા સંચાલન ના ખ્યાલો તથા બજાર પ્રક્રિયા અને વેચાણ વચ્ચેનો તફાવત ખાસ કરવાનો છે. ઓકે, ત્યાં સુધી આપણે ફરીથી મળશું. આવજો, બાય બાય, ટેક કેર, શિવ, જય હિન્દ, ભારત માતા કી જય.